જાલોદના 10 ગામોના ખેડૂતોનો રોડ સર્વે સામે વિરોધ, પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં હાથ ધરાયેલા રોડ સર્વેના વિરોધમાં આસપાસના 10 ગામોના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોએ પોતાની જમીન સંપાદિત થવાના ભયથી આ સર્વેનો સખત વિરોધ દર્શાવ્યો છે. આ આવેદનપત્રમાં ખેડૂતોએ જણાવ્યું છે કે આ રોડ સર્વેના કારણે તેમની કૃષિ જમીનનો મોટો હિસ્સો રોડ નિર્માણ માટે સંપાદિત થઈ શકે છે, જેના પરિણામે તેમની આજીવિકા પર ગંભીર અસર પડશે. ખેડૂતોના આ પગલાંથી સ્થાનિક વહીવટી તંત્રમાં પણ હલચલ મચી ગઈ છે. આ વિરોધ પ્રદર્શનમાં જાલોદ તાલુકાના લીમડી, વાંકી, સુથારવાસા, કુંડલી અને અન્ય ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોનો મુખ્ય વાંધો એ છે કે આ રોડ સર્વે અંગે તેમને કોઈ પૂર્વ જાણકારી આપવામાં આવી નહોતી અને સીધા જ તેમની જમીન પર સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ખેડૂતોના મતે આ રોડનો માર્ગ બદલીને પડતર જમીન કે સરકારી જમીન પરથી પસાર કરવામાં આવે તો કૃષિ જમીન બચાવી શકાય છે. તેઓએ વળતર કરતા જમીનની સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપ્યું છે. ખેડૂતો દ્વારા આવેદનપત્ર મળ્યા બાદ પ્રાંત અધિકારીએ તેમની રજૂઆતો સાંભળી હતી અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને રોડ સર્વેની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. આ સમગ્ર મામલો હવે રાજ્ય સરકારના ધ્યાન પર પણ લાવવામાં આવશે, જેથી ખેડૂતોને ન્યાય મળી શકે. જાલોદ તાલુકામાં સૌપ્રથમ માસણનાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારોની જમીન છીનવી લેવામાં આવી. આજે 50 વર્ષ પૂર્ણ થવા આવ્યા, પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી. એ બાદ કાલી 2 જળાશય યોજના અંતર્ગત 9 ગામોની જમીન છીનવી લેવામાં આવી. આજ દિન સુધી અમને વળતર આપવામાં આવ્યું નથી. તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાલોદ તાલુકાના 14 ગામોની જમીન છીનવી લેવામાં આવી. એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગઈ. આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી. ત્યાં પડતામાં પાટું હોય તે રીતે 9 ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી. એ ઓછું હોય તો ચાકાલિયા વિસ્તારમાં 570 એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆઈડીસી મંજૂર કરવામાં આવી. અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાત્મો જ કરી નાખવાનો એ ભાવનાથી આ સરકાર શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલપુરાથી લઈ કલજીની સરસવાડી, દેવજીની સરસવાડી, જાલોદ અને ત્યાંથી તૂટી ગયા છે રાજસ્થાનના કુશલગઢને જોડતો જે 4 લેન હાઈવે મંજૂર કરવામાં આવ્યો, જેનું સર્વે કરવામાં આવ્યું, એ અંતર્ગત આજ રોજ અમે 10 ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. અને આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓની જમીન છીનવી લઈ અમારા બાળકોના ભવિષ્ય પર તરફ મારી અમને ભીખ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે, તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે, નહીં તો આવનાર સમયની અંદર જ્યારે આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે. અમારી જે જમીન આ રોડમાં જાય છે તો અમે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા અને અમારી જમીન બચી જાય અને રાજસ્થાન, દાહોદથી રાજસ્થાન જતો કોરિડોર એ બનાવે અને આ અમારે જાલોદથી કુશલગઢ જતો હલકો કરે, એ અમારી માન્યતા છે. અમારી ગરીબોની જમીન જતી રહેશે તો અમારા છોકરાઓના દાળ રોટલા ખાવાના આરામ થઈ જશે, એવું અમારું કેવું છે. અમારે વિનંતી કરવી છે બધા ગરીબોને 8 ગામડાની. ખોડી ગામે જે અમદાવાદથી રાજસ્થાન સુધી જે 4 લાઈન સર્વે કરવામાં આવ્યો છે અગાઉથી ઉનાળાના આસપાસ, તો અમને એવું લાગ્યું કે આ રસ્તો સર્વે કરે તો આટલી બધી જગા જાય તો અમારા આદિવાસીની જગા ખેડૂતોની પોતાની મિલકત, સરકાર એમની પોતાની જમીનમાં રસ્તો કાઢે તો અમને એમનો વિરોધ નથી, પણ અમુક વળાંકો સીધી કરે એમાં ખાતાકીય ભાઈઓની જમીન જાય એમનો મારો વિરોધ છે. અને જો સરકાર અમારું ધ્યાન ના ધરે તો આવનારા સમયની અંદર કે અમારું ધ્યાન ના ધરે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને સમય આવશે તો અમે બતાવીશું. જાલોદ તાલુકાની અંદર જે આ 4 લેન હાઈવેનું સર્વે લગભગ ઉનાળાના 5મા મહિનાની અંદર થયું હતું અને ત્યારબાદ આજે આ જે નેશનલ હાઈવે નંબર આજે આનું જે
તકલીફો થઈ એટલે આજે જે ખેડૂતો આવ્યા છે, સૌથી પહેલાં તો કહેવા માંગુ છું કે જે રીતે કોરિડોર હાઈવેની અંદર પણ 14 ગામડાઓ જેટલા પ્રભાવિત થયા છે, ત્યારબાદ આ નેશનલ હાઈવેની અંદર બી 14 ગામડાઓ પ્રભાવિત થાય છે, એરપોર્ટની અંદર 9 ગામડાઓ પ્રભાવિત થાય છે. કે જોવા જઈએ તો છેલ્લા 4-5 પ્રોજેક્ટોની અંદર સંપૂર્ણ ઝાલોદ તાલુકો આવરી લીધો હોય, સરકારે એવા પ્રોજેક્ટો તૈયાર કર્યા છે. તો આજે આદિવાસી તરીકે અમારી લોકોની માંગણી છે કે આ નેશનલ હાઈવે જે મંજૂર કરવામાં આવ્યો છે એને રદ કરવામાં આવે, સાથે સાથે આ એરપોર્ટ છે એને પણ રદ કરવામાં આવે, કારણ કે સંપૂર્ણ ઝાલોદ તાલુકાની અંદર આ 2-3 યોજનાઓમાં તમામ ગામડાઓ વિસ્થાપિત થાય એવી પરિસ્થિતિ છે. તો સરકારની મનસા શું છે? શું સરકાર આ આદિવાસીઓને ઝાલોદ તાલુકામાંથી દાહોદ જિલ્લામાંથી ખદેડી નાખવા માંગે છે? શા માટે આવા આયોજનો પ્રોજેક્ટો જનતા સાથે ચર્ચા વિચારણા કર્યા વગર મૂકવામાં આવે છે? ના કોઈ પણ પ્રકારની ગ્રામસભાની પરવાનગી લેવામાં આવે છે અને સીધા સરકારના આદેશથી આવા મનગઢત અને આવા પ્રોજેક્ટો ઊભા કરવામાં આવે છે, તેનાથી આદિવાસીઓને બિલકુલ નુકસાન છે, જેનો અમને વિરોધ છે. એટલે આજે અમે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે.